મેં તો એવું સાંભળ્યું છે કે બધા દીકરીઓના પૈસા લે, લગ્ન વખતે દીકરીઓના કે પૈસા લે. કમાલ કહેવાય ને. કે મને એમ થાય પ્લોટ વેચે, મકાન વેચે, વાહન વેચે, ઢોરા વેચે, કપડા વેચે, જોડા વેચે. દીકરીઓને વેચવાનું હતું કમાલ ન કહેવાય? હું અમારા સમાજની વાત કરું ને બાપુ, આમ સાતી ઠોકીને તમને કહું, અમે હજી દીકરીઓનો 1 રૂપિયો નથી લીધો. હજી આજની તારીખમાં કોઈ દી 1 રૂપિયો નહીં. તોય મારો નાથ બાપુ ગાડું હાંકે છે. તમને મારા બાપ આટલું બધું જો ઈશ્વરે આપ્યું હોય, અને જો હું કઈ શિખામણ દેવા નથી આવ્યો, મારી એવી કોઈ લાયકાત નથી, પણ જો હુજે ને તો આ એકનો. કારણ કે તમે પૈસા લઈને બેસી જાઓ ને બાપુ, એ દીકરીઓને મેણા ખાવા પડશે. અહીંયા જાય છે ને પછી દીકરીઓને સાંભળવાનું ટાશે. દીકરી કોક દીક મોડી જાગશે ને તો એની હાવું કે છે વહેલી જાય, વહેલી તારા બાપ ને ગાંડી બાંધી રૂપિયા આપ્યા છે. તેથી બાપુ દીકરી આખી હળગી જાય. આ મને નથી ઉઠતું, ભલે તમે જે કઈ કરતા હોય એમાં, પણ બાપુ મને તો આ નવીન. અને એમાં અમારા દરબારું ને તો બાપુ અમારી દીકરીઓને તમે કામ કરવા નથી મોકલતા. 2 જણા કામ કરતા હોય, વાયા 10 ખાતા હોય, તોય મારો નાથ હાકે. બોલો. જોકે અત્યારે તો બધાને ભગવાનની દયા છે, ઘરે બધાને નોકર ચાકર કોઈ કામ નથી કરતું. નકર તમે બધા આ પાટીદાર સમાજને તો બાપુ બેનનું દીકરીઓને ખેતીમાં કામ કરવું પડતું. અમે કોઈ દી બાપુ જિંદગીમાં કામ નથી કરાયું, જિંદગીમાં 1 રૂપિયો કઈ દીકરીનો લીધો નથી, તોય મારો નાથ ગાડી હાકે. અને તમે બધા હેઠા બેઠા અમને આય ચડાવ્યા. લ્યો બોલો, અમે પૈસા નથી લેતા તોય. અરે આ તો હારું મને કમાલ. મારો એક મિત્ર હતો, આજ છે એની એક્સપાયર થઈ ગયો, પણ મારો મિત્ર એવો હતો ને ભાઈ, એક ભાણામાં હાથ. અમારે એમ કેવું હોય કહેવાય. અમે સવારથી સાંજ સુધી એક વખત તો અમારે ભેગું થવું પડે. એમાં એના ભાઈની 3 દીકરીઓ હતી, એના સંબંધ કરવાના હતા, અને એને મને આમંત્રણ આપેલું કે મારા ભાઈની દીકરીઓના સંબંધ કરવાના છે ને તમે આવજો. એટલે મેં કીધું સારું કામ કહેવાય, હાલો ને. મેં કીધું જઈ. અમે અહીંયા ગયા ને એટલે પાણી તો મેં પી લીધું હતું. પછી એ દીકરીઓને એ બધા એમની વાત કરતા હતા. એ કે એમને 1 દીકરીનો હક પણ કરવાનો હતો. એ જે મહેમાન આવ્યા હતા એમને 1 દીકરીનું કરવાનું હતું. એટલે એ કે કઈ દીકરીનો હક પણ કરવાનું છે? એટલે એ ભાઈ એ 3 દીકરી હતી ને, એ 3 દીકરીનું કીધું. એ કે આના 1.5 લાખ, આના 2 લાખ અને આના 4 લાખ. અને હું તો ભાઈ હક્કા થઈ ગયો. અરે મેં કીધું આ તો જાણે ભેંસું વેસવા બેઠો હોય. અને પછી જોકે અહીંયા મહેમાન હતા એટલે પછી આપણે તો કઈ બોલાય નહીં. પછી ચા આવી, મેં ચા ન પીધી. અને પછી મેં કીધું ભાઈ મારે કામ છે, મારે જવું પડશે. મેં કીધું આ મને ખાવાય બેહાર છે, અને આના ઘરનું ખાવું, આ દીકરીઓને વેચે એ પૈસાનું મેં કીધું આપણે ખાવું. એટલે પછી બહાર મેં કીધું પણ મારે ઉતાવળ છે, મારે જે વગર નહીં હાલે. હું બહાર નીકળી ગયો ને મારી વાંહે આવ્યો. એ મેં કીધું આજથી તારી મારી ભાઈબંધી પૂરી. અને આજની તારીખ ને કાલનો દે બાપુ, હું એના ઘરે જીવ્યો નથી, મેં એના ઘરનું પાણી નથી પીધું, ભલે એ દીકરીઓ વેચે. અરે મારા બાપ તમે જોવો તો ખરા, વેચવાનું વેચાય બાપુ. આપણી દીકરીઓને આપણે જો બાપુ વેચી દો તો દુનિયાનો શેડો આવી ગયો નથી લાગતું. મને આ નથી બેહતું મગજમાં. જેને બેહતું હોય ને બાપુ પૈસા મળતા હોય તો કરો આનંદ બાપુ, મને કાંઈ ફેર નથી પડતો. બાકી અમે નથી લેતા ને તો બાપુ અમે હિલોળા કરી છે. અમારી પાસે બાપુ બધું આ બધા મારા ઘરે દીદી આવ્યા હતા, બધાને મારી ખબર છે. મારી પાસે જમીન ને જાગીર ને ગાયું ને ભેંસું ને ઘોડા ને વાહન ને મકાન ને બધું છે. કાંઈ નથી ઘટતું. હું હાચવી ન કરું એટલું મારા નાથે મને આપ્યું. હવે દીકરીઓના પૈસા લેતા હોત તો મારે આથી ડબલ હોત ને. નથી લીધું તોય મારે આટલું છે, તો આમાં લેવાની જરૂર જ ક્યાં હતી? દીકરીઓના પૈસા બાપુ કોઈ દી મને નથી. હું તો કરતા હોય કરજો, લેજો, લેતા હોય તો. બાકી તમારા આત્માને પૂછજો. મારી વાત બાપુ અમુક જો તમને આત્માને અસર કરે ને, તમારા આત્માને પૂછજો. બોલો દરબાર બાપુ મારે શું લેવા દેવા? તમે દીકરીના લેતા હોય તો ભલે, ન લેવો તો મને શું ફાયદો? મને કોઈ આમાં નફો નુકસાન નથી. પણ હું તો હાથ જોડીને કહું છું, હું તો તમને રિક્વેસ્ટ કરીને કહું છું, આ ન કરાય.